કે નવે ખંડ નામને જાળી ભજા પીઠળ ભજાડી રે નવે ખંડ નામને જાળી રે હરણ એક ગાલાડી જેથી મેં ખાસુર પ્રગટો મારી એક એક કોળિયામાં એક બ્રહ્માંડ ને ખાઈ જાય એવા રાક્ષસો જેથી ઊભા થયા ધરતીની માથે ખટકે ગ્રાસ ત્રિભુવન ખાય તેથી હરણ એક ગાલાડી મેં ખાસુર પ્રગટો મારી રે તેથી એને મરો દિન ખપરે પીધો લોબડી વાળી રે નવે ખંડ નામને એવી માં પીઠળ એના માટે બહુ સરસ ભાવ પણ મોગલ માં પેલા વાતો ન કરતા ભલે મુગા મુગા ઘણો વાંધો નહીં એ જરૂરી છે થોડીક વાત ઓછી થાય તો મજા આવે એટલા માટે બહુ હારી મને અહીંથી મોગલ માં માટે ફરમાઈશ છે કેવી રીતે આવે કે મોગલ આવે ભેડી નવલખ આવે પછી અષ્ટ સિદ્ધિ નવે નિધિ હોય આઈ તને કુમા મોગલ આવે ભેડી નવલખ આવે પછી નવે નિધિ હોય આઈ તને કેવી રીતે તો અમને દેખાની છો તળીએ મૂકીને ખોલીએ દાણે દાણે ખોલીએ તુલસી માં તુમે રે આયો તને કુમા કુમા હે કુમા મોગલ નામે બેડી નવલખ આવે પછી અષ્ટસિદ્ધિ નવે નિધિ હોય રે આયો જમીન હોય ઘઉં વાવ્યા હોય છેલ્લા પાણનું પાણી ઘટ્યું હોય ઘઉં ઢૂંઢિયા આવી ગયા હોય અને પછી એને એમ થાય કે હવે આ ઘઉં હુકાઈ જાય તો હું મારું પૂરું થઈ જાય અને ઈ ખેડૂત વ્યાજુ રૂપિયા લઈ અને દાર કરાવે બોર કરાવે અને પછી મોગલ ને એમ કહે કે હે માં મોગલ હવે આમાં પાણી નહીં થાય તો મારે આપઘાત કરવો છે અને બરાબર બોર કરે ડાર કરે અને તળિયેથી ભભૂકો છૂટે પાણીનો ઈ કોણ તો કે ઈ અમારી મોગલ છે બીજું કોણ હોય તળિયે ભભૂકી ફળિયે દાણે દાણો હોય માંડવીનો હોય બાજરાનો જુવારનો મકાઈનો ઈ તો કે દાણે દાણે અમારી મોગલ છે નકર એકના અને કોઈ દી થાય અને તળિયે ભભૂકી ખળિયે દાણે દાણે અને ફળિયે તુલસીમાં સવારમાં વૈષ્ણવ ઉઠી તુલસીની પૂજા કરે પ્રદક્ષિણા કરે કોઈ કે આ ઝાડવાને છોડની પૂજા શું કામે કે છોડ નથી કે તો એમાંય અમારી મોગલ છે નગર એના કોઈ દી દીવડા તળિયે ભભૂકીને તળિયે દાણે દાણે
એક કાલામાં તો ગાંડી ગીરની માલિક પર હાવસ જણક મારે બાર બાર ગાવના પલ્લા સુધી ડુંગરા ધણે ની જાય ચટ્ટાનો હલબલવા મળે આવડી જણક તો વગર માં કે બાર ગાવ અવાજ જાય તો આવડો અવાજ કોઈ દી જનાવર નો હોય આવ 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 એક મારે બાર ગાવ સમજાય કે આવું શું કામે બને કે ઈ ડણક છે ને ઈ અમારી મોગલની ડણક છે નગર આટલા ગાવ સુધી સંભળાય ગીરમાં ડણક નીરમાં ગરજ દરિયો ભૂવા કરતો હોય ઘણીવાર માધુપુરનો જૂનાગઢ સુધી સમજાય ખબર પડે કે દરિયો ગાંડો થયો લાગે આ અવાજ કે ઈ અમારી મોગલ ગીરમાં ડણુકી નીરમાં ગરજતી અને વીરમાં દિલ્હી થી ફોજ ચડે જેતાણાની માથે જેતપુરની માથે અને ચાપરાજ વાળો મહાદેવને શિવને શરાબ માથું ચડાવી દે લોહીના ફુવારા ઉડે અને પછી બે હાથમાં તલવાર લડે માથું પીડ્યા પછી લડે વિજ્ઞાન કોઈ દી સ્વીકારે નહીં કે તો આવું થયું છે તો હા જીવ શું કામે તો માથું પીડ્યા પછી એ લડી હકે કે હા લડી હકે શું કામે તો વીરમાં અમારી મોગલ છે નગર કોઈ દી લડી નહીં અને પીરમાં હોત તો કે હા 3-5 વખત નમાજ પઢવા માટે જાય બોલતા હોય नबी नाम लेना नहीं झूठ कहना खुदा नाम लेना जब मेहरबानी यहाँ से कमाया અને ઈ જે એની બંદગી કરે તસબીહ લઈને મુસલમાન તો એમાં તો કે પીરમાં અમારી મોગલ છે એની સાક્ષી શું તો કુરાનમાં એમ લખ્યું કુરાન શરીફમાં પુકારીને કીધું છે કે ઓ મેરે મુસલમાનો अगर तुम्हें जन्नत की ख्वाहिश है तो सिर्फ माँ के कदमों में हाँ 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 तुम्हारे स्वर्ग जोतो है तो माँ ने चरने जाओ अल्लाह करीमा में लिखो नीरमा गणुकी ने नीरमा करती ने नीरमा पीरमा आसने आई तने खम्मा खम्मा रे मोगल नावे बेली सिटी नवे निधि होई रे आई तने खम्मा થઈ પાળે પાછી યુદ્ધમાં મારે પાછી દૂધ દઈ પાળે બુદ્ધ થઈ શાંતિ બતાઈ રે આઈ તને યુદ્ધમાં મારે મહાભારતના યુદ્ધમાં લાખો માણસો કપાઈ જાય કતલેઆમ થઈ જાય આવું કોઈ માણસ કરી શકે કે ઈ અમારી મોગલ છે યુદ્ધમાં મારે પાછી દૂધ દઈ પાળે પાછી ધવરાવે તો ઈ અમારી મોગલ દૂધ પાઈ ઈ અમારી મોગલ અને બુદ્ધ થઈ શાંતિ બતાવી બુદ્ધ રૂપે આવીને શાંતિ બતાવી ઈ તો ઈ અમારી મોગલ છે અમારી મોગલ સિવાય બીજું